નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપનું સ્વાગત છે. તમે થંબનેલ જોઈ લીધું હશે કે અગત્યની એક જાહેરાત આવી છે, ન્યૂ અપડેટ છે અને એક્ઝામ ડેટ રિલેટેડ છે. ઓકે મિત્રો, તો એના પર ચર્ચા કરીએ આપણે કે મહાનગરપાલિકા જેમ એક્ઝામનું તમને આગળ કહેવામાં આવેલું કે મહાનગરપાલિકા સમય પર ફટાફટ એક્ઝામ લેવાની છે, તો એ અપડેટમાં 12 તારીખે જે એક્ઝામ ગઈ ત્યાર પછી એક નવી અપડેટ આવી છે જેમાં ક્લર્કની એક પણ એક્ઝામ સામેલ કરવામાં આવી છે. એવી ઘણી બધી એક્ઝામો સામેલ કરવામાં આવી છે. આપણે એના ઉપર ચર્ચા કરીશું, બરાબર છે? તો જરા જોઈએ કે કઈ કઈ એક્ઝામોની આપણી સામે ચર્ચા કરે છે. જુઓ, મહાનગરપાલિકાની જસ્ટ હમણાં થોડી વાર પહેલાં એક અપડેટ આવી છે અને એ અપડેટમાં કહેવા માંગે છે કે 26/7 અને 9/8/2026 જુલાઈ અને ઓગસ્ટ મહિનાની આ 2 તારીખોમાં અમે એક્ઝામ લઈશું, બરાબર? લેખિત પરીક્ષા. અને એવી લેખિત પરીક્ષામાં કુલ કેટલી એક્ઝામો છે? ટોટલ 7 એક્ઝામ લેવાના છે. અને એ 7 એક્ઝામમાં બંનેની તારીખ આપી દીધી છે કે 26 જુલાઈએ અમે કઈ એક્ઝામ લઈશું અને 9 તારીખે અમે કઈ એક્ઝામ લેવાના છીએ, એના વિશે ડિટેલ્સ આપીશ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન હશે કે સર અચાનક ક્લર્કની પોસ્ટપોન થઈ છે ને એની પહેલાં આ બધી એક્ઝામ લેવાય છે. જો વેકેન્સી જે પ્રમાણે છે, છેલ્લે હું તમને એસએમસી ક્લર્કની એક્ઝામ ક્યારે આવશે એના પણ વિશે પણ બતાવીશ. વેકેન્સી જે પ્રમાણે વેકેન્સી છે એ પ્રમાણે એ લોકો એક્ઝામ લે છે. એસએમસી ક્લર્કમાં સૌથી હાઈએસ્ટ ફોર્મ ભરાયા છે, તો એના માટે એ લોકો થોડુંક વેટ કરાવે છે તમને, બરાબર? પરંતુ કઈ એક્ઝામ ડેટ નીકળી ગઈ છે એ તમે જુઓ. લેબોરેટરી ટેકનિશિયન અને એસએમસી ક્લાર્ક 3 ઓડિટ, યાદ રાખજો, લેબોરેટરી ટેકનિશિયન અને ક્લાર્ક 3 ઓડિટની એક્ઝામ 26 જુલાઈએ ફાઇનલ થઈ ગઈ છે. એટલે જેટલા પણ જણાએ ઓડિટ ક્લર્કની એક્ઝામનું ફોર્મ ભર્યું છે એ બધા તૈયાર થઈ જાય. 26 જુલાઈએ તમારી એક્ઝામ છે. ઓકે, એના વિશે આજે આપણે આ ડિટેલ્સ વાંચીશું. ડાઉનલોડ કરવાનું પણ તમને અઠવાડિયા પહેલાં બધું ઇન્ફોર્મેશન આવી જશે. બધી જ વસ્તુ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે, એસએમસીની વેબસાઇટમાં જઈને કરવાનું છે. કોઈ કોલ લેટર ઘરે નથી આવવાનું, એ પણ યાદ રાખજો, બરાબર? અને વિડીયો ખરેખર ગમે તો તમારા જેટલા મિત્રોએ આ બધામાંથી કોઈ પણ ફોર્મ ભર્યું હોય તો એમને આ વિડીયો શેર કરજો. ઓકે, અને તમને માહિતી ખરેખર ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ત્યાર પછી 9/8/2026ના રોજ, ઓગસ્ટ મહિનામાં 9/8/2026ના રોજ જે એક્ઝામ લેવાની છે તે છે રેડિયોગ્રાફી ટેકનિશિયન, પ્લાનિંગ આસિસ્ટન્ટ, મેડિકલ ઓફિસર, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ અને ટેકનિકલ આસિસ્ટન્ટ, બરાબર? મેન્ટેનન્સ આસિસ્ટન્ટમાં ઇલેક્ટ્રિકલ. આ ટોટલ 7 પ્રકારની વેકેન્સીઓની એક્ઝામની ડેટ ડિક્લેર થઈ છે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન અને ક્લાર્ક 3 ઓડિટ ક્લર્કની 26 જુલાઈએ છે. બાકીની 3, 4, 5, 6, 7 એ 9/8/2026ના રોજ એક્ઝામ લેવાશે, બરાબર છે? આ એક માહિતી. ત્યાર પછી જે ઇન્ફોર્મેશન આપી છે કે ઉપરોક્ત યોજાનાર લેખિત પરીક્ષાના સંદર્ભમાં સિલેબસ પરીક્ષા અન્વયે ઉમેદવારો માટે સૂચના મહાનગરપાલિકાની વેબસાઇટમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી પહેલેથી. એટલે એમાં સિલેબસ માટે કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં, બધા પાસે સિલેબસ છે. સદર પરીક્ષા માટે પરીક્ષાનું સ્થળ, સમય વગેરે માહિતી ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટરમાં ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે. એના માટે રિક્રુટમેન્ટ ડેશબોર્ડમાં તમારે હંમેશા જોતા રહેવું. આજે એમ સમજો કે આજે 13 તારીખ થઈ ગઈ, એટલે એમ સમજો કે આ એક્ઝામ આપવા માટે 26 તારીખની એક્ઝામ માટે તમારી પાસે 18થી 20 તારીખ સુધીમાં કોલ લેટર આવી જશે. જો એની પહેલાં પણ આવી જાય કોઈ ઇશ્યુ નથી, પણ એમ સમજો 15 તારીખ પછી તમને કોલ લેટર આવશે. અને આ 9/8ની તારીખની વાત કરીએ તો એ સમથિંગ 20 પછી, એટલે 25ની આસપાસ તમને કોલ લેટર શાયદ આવશે કે 25 પછી આવશે કોલ લેટર આવશે, બરાબર છે મિત્રો? તો આ એસએમસીની જે જાહેરાત આવી છે એક્ઝામ ડેટની, એના વિશે જરા જાણકારી યાદ રાખજો. ઓકે, આ તમારી. હવે આપણે એસએમસી ક્લર્ક વિશે બતાવીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન છે કે એસએમસી ક્લર્કની એક્ઝામ ક્યારે આવશે. તો મિત્રો, આ નાની એક્ઝામો જે લેવાય છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે એસએમસીની એક્ઝામ ક્યારે લેવાશે.
આ બધી ધીરે ધીરે એક્ઝામ એ લોકો ક્લિયર કરાવે છે અને ત્યાર પછી ફાઇનલી એસએમસી ક્લર્કની એક્ઝામ લેશે. અને એ પણ જુઓ 9/8/2026 રોજ સુધી તો એક્ઝામ એસએમસીની નથી. ત્યાર પછી શાયદ ઓગસ્ટ મહિનામાં એક્ઝામ લેવાની છે, પણ અમારા ખ્યાલ પ્રમાણે એ સૌથી છેલ્લે લેવાશે. એસએમસી આ નાની એક્ઝામોનું કમ્પ્લીટ કરીને એનું અઠવાડિયે 10 દિવસમાં રિઝલ્ટ આપીને જલ્દીથી જલ્દી એ લોકોને જોઈનિંગ અથવા ટ્રેનિંગ પણ આપીને ફ્રી થઈ શકે છે 1 by 1. ઓકે, તો આના વિશે જરા ધ્યાન રાખશો અને વિડીયો ગમે તો શેર કરજો. નમસ્કાર.